ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવા માટે ટ્રોફીઓની જરૂર હતી, તો રાત્રિના સમયે મારા ઘરે આવ્યા હતા અને ફરમાઈશ કરી હતી કે ભાઈ મને 2 ટ્રોફી જરૂરથી અપાવજો, કેમ કે અમે નાના છોકરા અને ગામના જે નોર્મલ વ્યક્તિ પણ હશે એક ટુર્નામેન્ટ કરવા જઈ રહ્યા છે, તેમને ટ્રોફીની જરૂર હતી. ચાલો તો આપણે ટ્રોફી લેવા માટે આવ્યા છે અને જોઈએ છે કઈ આપણે ચોઈસ આવે છે તે આપણે એમના માટે ચોઈસ કરીએ છીએ અને એમને અપાવીએ છીએ. કેમ કે હાર્ડ એન્ડ ફાસ્ટ કાલે રવિવારના સમયે એ લોકો કંઈક ટીમનું આયોજન કર્યું હતું, તો તે માટે આપણે જોઈએ છીએ આપણે જે ચોઈસ આવે છે તે આપણે એમને આપીએ. જોગવાડ ગામના જે નાના છોકરાઓ છે એમણે એક પ્લાસ્ટિક ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને એમને એ લોકોને ટ્રોફીની જરૂર હતી, તો એમણે મને ફરમાઈશ કરી હતી શુક્રવારે રાત્રિના સમયે કે ભાઈ અમારે રાઉન્ડ રાખવું છે અમારે ગામ પૂરતું અને નાના છોકરા માટે, તો એમને 2 ટ્રોફીની જરૂર હતી. તો ચાલો એમને આપણે 2 ટ્રોફીઓ આપી છે ને આજે રાઉન્ડ રવિવારને 14 તારીખ છે, તો એ લોકો રાઉન્ડ આજે રાખ્યું છે ને આ અમારા ગામના નાના મોટા મળીને આટલા છોકરાઓ છે, તો જે 4-5 ટીમ બનશે અને જે વિનર બનશે એમને અમે આ ટ્રોફી આપશું જય લો તોફાની તરફથી. અમને 2 ટ્રોફીની જરૂર હતી, અમે સંજયભાઈને વાત કરી હતી એટલે અમને 2 ટ્રોફી અપાઈ દીધી. આ છોકરા દ્વારા એમને ફરમાઈશ કરી હતી કે ભાઈ અમારે રાઉન્ડ રાખવું છે અને 2 ટ્રોફી એમણે ફરમાઈશ કરી હતી, એટલે અમે ટ્રોફી અપાઈ દીધી છે અને અમને રાઉન્ડ ચાલુ કરીએ છીએ. જે વિજય બનશે એમને ટ્રોફી અમે ઇનામ રૂપે આપશું. ખાસ કરીને આ મેદાન એક તમે જોઈ રહ્યા છો આજુબાજુ ઘણું બધું કચરું છે, પણ એક આશા ને એક હિંમત હોય છે કે ભાઈ એક જુનૂન હોય છે કે ભાઈ અમારે ક્રિકેટ રાખવાની છે અને રાખી છે ને એમને ખૂબ આનંદ થાય, તો અમને પણ આનંદ થાય છે કે ભાઈ છોકરાઓની હિંમત તૂટવી નહીં જોઈએ. એટલે અમારા તરફથી જે કંઈ એમણે ફરમાઈશ કરી હતી એ અમે એમને વિતરણ કરી દીધી છે ટ્રોફીઓ. ચાલો ક્રિકેટ રમશે, જે કોઈ વિનર બનશે એ ટ્રોફી કને આપશે એ પણ તમને મેં અમારા વિડીયોના માધ્યમથી બતાવતા રહેશે. આ આપણે જોગવાડના તમામ છોકરાઓ છે નાના મોટા, બરાબર ને? પહેલા રાઉન્ડમાં અમારી ટીમ હતી અને અમે 28 રન માર્યા હતા અને સામેવાળી ટીમે 28 રન મારી દીધા હતા અને અમે હારી ગયા છે. આ બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, ચાલો જોઈએ છે. કેમ કે 4 ઓવર રાખી છે, એટલે માનો કે મેદાન બી તમે જોઈ રહ્યા છો થોડું ખાડાવાળું છે, એટલે રન લેવામાં બી તકલીફ પડે છે. ચાલો જોઈએ છે કોણ વિજેતા બને છે. ત્રણ થી 3:30 વાગી રહ્યા છે અને તમે જોઈ જ રહ્યા છો કે મેદાનમાં કેટલું કચરું છે, પણ જો ગામડિયા માણસને જુનૂન હોવું જોઈએ રમવા માટે અને કોઈ બી વસ્તુ કરવા માટે. ચાલો તો એ જ આધારે અમે પણ એમને આશ્વાસન આપી રહ્યા છીએ અને ચાલો એક કેચ પકડાઈ ગયો છે સામેવાળા ટીમનો. ભાઈ હિંમત કોઈ નહીં હારવા નહીં દેવું જોઈએ. જે છોકરાઓને ફરમાઈશ હતી તે પ્રમાણે અમે એમને ટ્રોફી આપી દીધી છે અને એમના રમત ખેલમાં ઉત્સાહ વધારી રહ્યા છે. ચાલો અને અમે પણ જાતે એક ટીમ બનાવીને રમી રહ્યા છે, કેમ કે અમારી ગામની 5 કે 6 ટીમ થાય છે. જોઈએ છે કોણ વિજેતા બને છે. ચાલો તમે પણ વિડીયો જોતા રહેજો. સામેવાળી ટીમે 40 રનમાં વિજેતા થઈ ગયા છે અને ઓલ આઉટ થઈ ગયા છે એમની સામેવાળી ટીમ. ચાલો જોઈએ છે કોણ જીતે છે. સેમીફાઇનલ ચાલી રહી છે, એના પાછળ હજુ એક ટીમ આવશે અને એના પાછળ જે વિજેતા બનશે એ ફાઇનલમાં આવી જશે. ચાલો તમને પણ બતાવતા રહીએ છીએ. આ અમારા ગામના બધા છોકરાઓ છે. શું નામ તારું? રોનક. ભાઈ સેમીફાઇનલમાં 101 રન મારેલા છે 24 બોલમાં. ચાલો તો સામેવાળી ટીમે 102 રન મારવાના છે. જોઈએ છે કેટલા મારે છે અને તમને પણ બતાવતા રહીએ છીએ. ચાલ ભાઈ શરૂઆત તો 60 કરી દીધી છે, જોઈએ છે પણ મારી રહી છે કે નહીં, કેમ કે 24 બોલમાં 102 રન મારવાના છે. 24 બોલમાં 54 રન કરવાના છે. સેમીફાઇનલ છે. આ ટીમમાંથી જે ટીમ નીકળશે એ ફાઇનલમાં પહોંચી જશે. ચાલો તમને બતાવતા રહીએ છીએ. ફાઇનલમાં કોણ વિનર થાય છે એ પણ જોઈએ છે અને
આ મોટી ટ્રોફી વિજેતાને આપવામાં આવશે અને જે ફાઇનલમાં હારશે એમને આ નાની ટ્રોફી આપવામાં આવશે. તો તમે જોતા રહેજો લાસ્ટ સુધી કોણ ટ્રોફીનો વિજેતા બને છે તે. ફાઇનલ ટીમનો ટોસ ઉસાડી દીધો છે. ચાલો આ કાર્તિકભાઈનો જે મેન બેટ્સમેન છે એમ લોકોનો દાવ આવ્યો હતો સામેવાળી ટીમને, એ લોકોએ દાવ આપી દીધો છે. જોઈએ છે આ ફાઇનલમાં કોણ વિજેતા થાય છે. અશ્વિનભાઈ ફાઇનલ લેવાના ને? હા, ફાઇનલ ટીમ રમવાનું ચાલુ થઈ ગયું છે. 4 ઓવર છે એટલે કે 24 બોલ છે. જોઈએ છે કેટલા રન મારે છે અને સામેવાળી ટીમ વિજય થાય છે કે રમવાવાળી ટીમ વિજય થાય છે તે તમને બતાવી દે. પહેલો બોલ અને પહેલો બેટ્સમેન આઉટ થાય છે. ચાલો તમને બતાવતા રહીએ છે. એ લોકોનો મેન ખેલાડી આઉટ થાય છે આ ટીમનો. ચાલો વંશ કુમાર બી આઉટ થઈ ગયા છે. એમના મેન બેટ્સમેન હતા ફાઇનલમાં અશ્વિનભાઈ. જોરદાર શોટ. ફાઇનલમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ છે 3 ઓવરમાં એટલે કે 18 બોલમાં અને 1 ઓવર બેઠી બચી છે. 30 રન માર્યા છે એટલે 31 રન કરવા પડશે કેમ કે સામેવાળી ટીમ બહુ મજબૂત છે જે કાર્તિકભાઈ વાળી. જોઈએ છે કોણ વિજેતા બને છે. ચાલો આપણે પણ એમને એન્જોય કરાવીએ. સેમી ફાઇનલમાં એમણે 101 રન માર્યા હતા 24 બોલે. એ ફાઇનલમાં છે અને 1 બોલે 1 સિક્સ પણ મારી દીધો છે. સામેવાળી ટીમે આવીને 6 મારવાના ચાલુ કરી દીધા છે. 2 બોલે 2 સિક્સ મારી દીધા છે. ચાલો એમની પણ તમને બેટિંગ બતાવીએ. 1 ઓવરમાં 20 રન તો મારી દીધા છે સામેવાળી ટીમે. લાગે છે વિજય એ જ બનશે પણ જોઈએ છે. આ જો નાના નાના છોકરાઓ પણ છે કે ઘણી વાર મોટા રાઉન્ડમાં એ લોકોને કોઈ લઈ નહીં જાય છે. ખાસ કરીને એ લોકોના આનંદ માટે જ આ રાખ્યું હતું. ચાલો બધાને એન્જોય કરાવીએ છીએ. ચાલ એક વંશભાઈ છે, આપણો જયભાઈ છે ને પેલા બાભાઈનું નામ શું? અભી. ચાલો મસ્ત પાછળ 6 લગાવી રહ્યા છે. આપણી કાર્તિકભાઈની ટીમ વિજેતા થઈ ગઈ છે. જોઈએ છે એમને ફાઇનલમાં ટ્રોફી આપીએ છે. બધા જીતી ગયા ને. ચાલો ખૂબ આનંદ આવે છે એ લોકોને પણ. આપણે જોગવાડ ગામના જે છોકરા લોકોએ ફરમાઈશ કરી હતી તો અમારી જયલો તોફાની યુટ્યુબ ચેનલ ટીમ તરફથી અમે એમને 2 ટ્રોફી આપી હતી અને વિજેતા આપણે જોગવાડ ટીમમાંથી આ કાર્તિકભાઈની ટીમ વિજેતા બની છે અને વંશકુમારભાઈની ટીમ આ ફાઇનલમાં હારી છે. તો એમને આપણે નાની ટ્રોફી આપીએ છીએ. જયભાઈ દ્વારા અપાવીએ છીએ. જયભાઈ આપણે વંશભાઈને આપી દો. અને જે વિજેતા ટીમ બની છે આપણી કાર્તિકભાઈની તો એમને આપણે મોટી ટ્રોફી આપીએ છીએ. આ વિનર ટીમ છે. પોતપોતાની ખુશીમાં બધા ફોટો પડાવી રહ્યા છે ટ્રોફી સાથે. ચાલો તમને પણ બતાવીએ છીએ. હા, આ જ રીતના છોકરાના જે ગામના છોકરાઓનો ઉત્સાહ છે એ જોઈને અમને ખૂબ ખુશી થાય છે. હા, અને તમને કેવું લાગ્યું છે આ વિડીયો અમને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવવાની કોશિશ કરજો. જય સાંઈનાથ.